અંજાર તાલુકાના રામપર તુણામાં 66 kVA અંડરગ્રાઉન્ડ વીજ લાઇન માટેની ખોદકામની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટની ગંભીરતા અને સંભવિત અવરોધોને ધ્યાને રાખીને વહીવટીતંત્ર દ્વારા અગાઉથી જ પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી કંડલા મરીન પોલીસ ચુસ્ત કાફલો ઘટના સ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો હતો. વીજ લાઇનની કામગીરી શરૂ થતાની સાથે જ કેટલાક સ્થાનિક લોકો દ્વારા વિરોધ દર્શાવી કામમાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સ્થળ પર હાજર પોલીસ અને વહીવટીતંત્રની સતર્કતાને કારણે પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ કાબૂમાં લઈ લેવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા સ્થાનિકોને પ્રોજેક્ટનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી. તંત્રની સફળ સમજાવટ બાદ ગ્રામજનો શાંત પડ્યા હતા અને અટકેલી કામગીરીથી ફરીથી પૂર્ણ ગતિએ શરૂ કરી દેવામાં આવી હતી. વીજ લાઇનનું કામ પૂર્ણ થવાથી રામપર તુણા વિસ્તારના વીજ માળખામાં મોટો પરિવર્તન આવશે. આ લાઇન કાર્યરત થતાં સમગ્ર વિસ્તારને વધુ મજબૂત અને અવરોધ વિનાનો સતત વીજ પુરવઠો પ્રાપ્ત થશે, જે ગ્રામીણ ક્ષેત્રોના સર્વાંગી વિકાસ માટે પાયાનો પથ્થર સાબિત થશે. સ્થાનિક તંત્રએ આ તકે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જનહિતના અનેક વિકાસના કાર્યોમાં કોઈ પણ પ્રકારની દખલગીરી કે કાયદો હાથમાં લેવાની ચેષ્ટા ચલાવી લેવામાં આવશે નહીં અને આવા તત્વો સામે કડક હાથે કામ લેવામાં આવશે.